તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે ઘણા સમયથી સાહિત્યભાઈ વસાવા 3 દિવસની અંદર મિત્રો 3 દિવસની જામીન અરજી એને આપી હતી અને તે મુદત પાસ થઈ હતી અને 3 દિવસ માટે સાહિત્યભાઈ વસાવા જેલની બહાર આવ્યા હતા। વડોદરાની સેન્ટ્રલ જેલની બહાર આવ્યા હતા સાહિત્યભાઈ વસાવા। ત્યારબાદ મિત્રો હવે ફરીવાર સાહિત્યભાઈ વસાવા જેલની અંદર વહી ગયા છે અને તો મિત્રો હવે ખરેખર ક્યારે હવે જામીન પર હંમેશા માટે છૂટશે। તો એને લઈને મિત્રો ઘણા બધા લોકો અત્યારે વિડીયો વાયરલ કરે છે ને કે સાહિત્યભાઈ આજે છૂટે ને કાલે છૂટે। તો મિત્રો હાલ વાત કરું તો સાહિત્યભાઈ વસાવા મિત્રો તેના વકીલ પૂરો પ્રયત્ન કરી રહ્યા છે સાહિત્યભાઈ વસાવાને છોડાવવા, કારણ કે સાહિત્યભાઈ વસાવાના વકીલ છે મિત્રો તે પણ કાંઈ નાના વકીલ નથી, તે પણ ડેડિયાપાડાના ધારાસભ્ય સાહિત્યભાઈ વસાવાનો કેસ લડી રહ્યા છે। એટલે મિત્રો તે વકીલ પણ કાંઈ નાના નથી અને તેઓ પૂરો કેસ લડી રહ્યા છે સાહિત્યભાઈ વસાવાનો। તો ખરેખર સાહિત્યભાઈ વસાવા કેટલા દિવસે અને કઈ તારીખે અને કેદી અને પાછા આવવાના છે, ખરેખર મિત્રો હવે સાહિત્યભાઈ વસાવા કઈ તારીખે પાછા આવે મિત્રો તે તમને બધા વિડીયો આપણી ચેનલ પર રેગ્યુલર મળતા રહેશે। તો એની પહેલાં સાહિત્યભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા સાથે જે ઝઘડો થયો હતો મિત્રો, ઝઘડો તો થયો નહોતો મિત્રો, એવું સીસીટીવી ફૂટેજની અંદર મળતી માહિતી મિત્રો સોશિયલ મીડિયાની અંદરથી મળે છે કે સાહિત્યભાઈ વસાવા જે કાચનો ગ્લાસ હતો તે માર્યો નહોતો મિત્રો। સાહિત્યભાઈ વસાવા કાચનો ગ્લાસ માર્યો નહોતો તો પણ આવા ગુના કેમ એની ઉપર દાખલ કરવામાં આવે છે મિત્રો તે હવે સમજાતું નથી। ખરેખર મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આવા ઘણા બધા સાહિત્યભાઈ વસાવાના મિત્રો બીજા ઘણા બધા પણ વિરોધના વિડીયા છે, તેની અંદર મિત્રો ઘણું ખરું તો બધું ખોટું એની ઉપર કે આરોપો લગાવી અને જેલની અંદર એને ગિરફ્તાર કરી દેવામાં આવે છે। તો સંજયભાઈ વસાવા સાથે મિત્રો શું સમાધાન કરી નાખવું જોઈએ કે નહીં મિત્રો? સમાધાન કરી નાખવું જોઈએ કે જોઈએ, કારણ કે આ ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેઓને સમાધાન કરી કે સમાધાન માનો કે મોદી સાહેબ કેમ બધી હળી મળીને જાય આવે ગમે દેશમાં, એ મિત્રો સમાધાન કરીને જે શાંતિપૂર્વક જે કાર્ય કરવાનું છે એ રીતનું કરે તો સાહિત્યભાઈ વસાવાને જેલની અંદર હવે ન રહેવું પડે અને કાંક એના ડેડિયાપાડાની અંદર બધા ગામડાના કાંક સારું પ્રગતિ કરી કે ધીમે ધીમે। તો મિત્રો તમારું શું કંઈ કહેવું છે? સંજયભાઈ વસાવા સમાધાન કરી નાખે કે નહીં સાહિત્યભાઈ વસાવા? ચાલો મળશું ફરીવાર નવા વિડીયોની અંદર, ત્યાર સુધી વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ કરો। કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે સાહિત્યભાઈ વસાવાને સપોર્ટ કરો છો, સંજયભાઈ વસાવાને કે ગોવિંદભાઈ વસાવાને।